કૃષિ વત્સલમ કલ્પેશ પંડ્યાના નમસ્કાર. પશુપાલન વિભાગમાં આજે આપણે વાત કરીશું પશુના રોગ ખરવા મોવાસાની. આ કયા પ્રકારનો રોગ છે અને કઈ રીતે થાય છે, ચાલો એ આપણે જાણીએ. ખરવા મોવાસા પશુઓને સમયસર રસી મુકાવો અને પોતાને આર્થિક હાનિથી બચાવો. ખરવા મોવાસા એ ખરીવાળા પ્રાણીઓ જેવા કે ગાય, ભેંસ, ઘેટા, બકરા એમની અંદર જોવા મળે છે. અત્યંત ચેપી વિષાણુજન્ય આ રોગ છે. ખરવા મોવાસાએ પશુઓમાં જોવા મળતો આર્થિક રીતે નુકસાન કરતા રોગ છે કે જે પશુઓના દૂધ ઉત્પાદનમાં ઘટાડો કરે છે અને વૃદ્ધિ વિકાસ અવરોધે છે. રોગિષ્ટ માંદા પશુઓમાં વંધ્યત્વ જોવા મળે છે તથા બળદોમાં કામ કરવાની શક્તિ ઘટી જાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અસરગ્રસ્ત પશુના દૂધ અને તેની બનાવટોના વેપાર પર પ્રતિબંધ મુકાયેલ છે. તો મિત્રો, આપણે જોયું કે કઈ રીતે ખરવા મોવાસા જે છે એ થતો હોય છે. હવે એમના લક્ષણોની વાત કરીશું કે આપણા પશુમાં આ પ્રકારના લક્ષણો દેખાય છે. તો ચાલો જાણીએ કયા પ્રકારના ખરવા મોવાસાના લક્ષણો હોય છે. રોગના લક્ષણો: ખૂબ તાવ આવે તથા મોઢામાંથી લાળ પડે, મોઢું, જીભ અને ખરીમાં ચાંદા પડે અને પશુ લંગડાય, ચાલવામાં અવરોધાય, દૂધ ઉત્પાદનમાં ઘણો ઘટાડો નોંધાય, ગાભણ પશુઓમાં ગર્ભપાત થવાની પણ શક્યતા રહે છે. મિત્રો, ખરવા મોવાસા રોગ એ ચેપી રોગ છે, ત્યારે આ રોગનો ફેલાવો કઈ રીતે થાય છે અને કઈ રીતે એને અટકાવવો જોઈએ એ વિશે એક માહિતી પણ ચાલો આપણે જાણી લઈએ. રોગનો ફેલાવો: આ રોગનો ફેલાવો જંતુયુક્ત ખોરાક અને પાણીથી થાય છે. ઉપરાંત રોગિષ્ટ પશુની હેરફેરથી થાય છે અને રોગિષ્ટ પશુના સંપર્કમાં આવવાથી થાય છે. પશુપાલક મિત્રો, આપણા પશુને જો ખરવા મોવાસાનો રોગ થયો હોય તો આ રોગમાંથી એમને મુક્ત કરવા માટે કયા પ્રકારની સારવાર લેવી જોઈએ એ વિશે એક પણ માહિતી ચાલો મેળવી. આમની સારવાર: બીમાર પશુના પગ તથા મોઢું પોટેશિયમ પરમેંગેનેટના 1% દ્રાવણથી ધોવું, ચાંદા ઉપર એન્ટિસેપ્ટિક અથવા એન્ટીબાયોટિક મલમ લગાવવો. રોગિષ્ટ પશુઓની અવરજવર નિયંત્રિત કરવી જેથી રોગચાળો ફેલાતો અટકે. પશુ રહેઠાણની જંતુનાશક દવાથી સફાઈ કરવી. મિત્રો, ખાસ કરીને આપણે એ કાળજી લેવાની છે કે જો આ પ્રકારનો રોગ થયો હોય તો એ પશુને આપણે અલગ જગ્યાએ રાખીશું, તેમની સારવાર એક જગ્યા ઉપર જ કરાવીશું અને તેમને અવરજવર જે છે એ આપણે અટકાવીશું, જેથી કરીને આપણે બીજા પશુઓને પણ સ્વસ્થ રાખી શકીએ. ખરા અર્થમાં ખરવા મોવાસાનું નિવારણ કઈ રીતે કરી શકાય, ચાલો એ વાત પણ જાણીએ. આમનું નિવારણ: દર વર્ષે 2 વખત જૂન, જુલાઈ અને નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં રોગ વિરોધી રસી મુકાવવી જોઈએ. જો મિત્રો, આપણું પશુ ખરવા મોવાસાના રોગથી પીડિત હોય તો તેમને અવશ્ય આપણે મુક્ત કરવું જોઈએ, કારણ કે આપણા પશુ માંદા હશે તો સીધો જ એમનો દૂધ ઉત્પાદન ઉપર અસર પડશે અને દૂધ ઉત્પાદન ઉપરની અસર એ ખરા અર્થમાં પશુપાલકને પણ નુકસાની તરફ લઈ જાય છે. ત્યારે આપણે આપણા પશુને આ ખરવા મોવાસાથી કઈ રીતે મુક્ત કરવું જોઈએ તેમની તમામ માહિતી આપી છે. પરંતુ મિત્રો, તમારે તમારા પશુધનને બચાવવા માટે પશુ ચિકિત્સકની સલાહ અવશ્ય લેવી જોઈએ અને તમારા પશુની કાળજી રાખવી જોઈએ. જો પશુ તંદુરસ્ત હશે તો ખરા અર્થમાં પશુપાલક પણ જે છે એ આર્થિક રીતે તંદુરસ્ત બનશે. તો મિત્રો, પશુપાલન વિભાગમાં બસ આટલી જ વાત સાથે ફરીથી નવા વિષય સાથે, નવી વાતો સાથે મળતા રહીશું. ત્યાં લગી રજા આપશો. નમસ્કાર.